હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પુનઃસ્થાપનાના હિસાબો. આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2025માં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે. બરાબર છે. તો શું કહેવા માગે છે તો કે એક કારખાનાના મકાન કે જેની પડતર કિંમત 6 લાખ હતી તેની પુનઃસ્થાપના 11 લાખની કિંમતે કરવામાં આવે છે. પડતરના ખર્ચમાં માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ 3:2:1 હતું. મૂળ બાંધકામ થયું તેની સરખામણીમાં માલસામાનમાં 30%, મજૂરીમાં 20% અને અન્ય ખર્ચમાં 10%નો વધારો છે. 30,000નો જૂનો માલ નવા બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે, જેનો ઉપર જણાવેલ 11 લાખમાં સમાવેશ થતો નથી. જૂના માલસામાનનું વેચાણ ₹20,000માં કરવામાં આવ્યું હતું. એક નવું ગેસ્ટ હાઉસ પણ 3 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. ખર્ચાઓનું વર્ગીકરણ કરી જરૂરી આમનોંધ અને પુનઃસ્થાપના ખાતું તૈયાર કરો. બરાબર છે. પહેલાં આપણે ખર્ચાનું વર્ગીકરણ કરવાનું છે, પછી આમનોંધ લખવાની છે અને પુનઃસ્થાપના ખાતું તૈયાર કરવાનું છે. બરાબર છે. તો મેં છે એ જરૂરી ખાતાઓ દોરી લીધા છે. બરાબર છે. એટલે કે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું કોષ્ટક બનાવી લીધું છે. બરાબર. એકદમ ઇઝી અને એકદમ ટચ મેથડ છે આપણી. બરાબર છે. 5 સ્ટેપમાં આપણે મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી કરી નાખશું અને એ 5 સ્ટેપનો યુઝ કરી અને આપણે આમનોંધે લખી નાખશું અને પુનઃસ્થાપના ખાતું પણ બનાવી નાખશું. ચાલો, તો પહેલાં તો જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો અને જો બીજા વિડીયોઝ ડિસ્ક્રિપ્શનમાં છે એ ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો, જેથી કરીને મેથડ એકદમ ઇઝીલી તમને સમજાઈ જશે. બરાબર છે. એકદમ ધ્યાનથી જોજો એટલે ક્યાંય પ્રશ્ન થશે નહીં, તમે દાખલો છે એકદમ ઇઝીલી ગણી શકશો. બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ શું કીધું છે તો કે ભાઈ કારખાનાના મકાનને જેની પડતર કિંમત 6 લાખ હતી. પહેલાં આપણે મહેસૂલી ખર્ચની વાત કરી લઈએ તો આપણે એમાં મૂળ કિંમત લેવી પડશે. તો આમાં 5 સ્ટેપ મેં તમને કીધા, 5 સ્ટેપ આપણે લેશું. પહેલાં આવશે મૂળ કિંમત. મૂળ કિંમત આપણને ક્વેશ્ચનમાં આપેલી છે. મૂળ કિંમત કીધી છે આપણને, પડતર કિંમત અથવા તો મૂળ કિંમત 6 લાખ હતી. બરાબર. તો અહીંયા આપણે મૂળ કિંમત લઈ લઈ 6 લાખની. હવે એમાં બીજા નંબરમાં આપણે એમાં એને કીધું હશે વર્ષ દરમિયાનનો ભાવ વધારો. બરાબર. તો અહીંયા આપણે ભાવ વધારો એડ કરશું. ભાવ વધારો એટલે એને એમ કીધું છે કે ભાઈ મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ આપ્યું છે અને એને એમ કીધું છે કે ભાઈ તેની સરખામણી માલસામાનમાં 30%, મજૂરીમાં 20% અને અન્ય ખર્ચમાં 10%નો વધારો થયો છે. તો એને આપણે એક જાતનો ભાવ વધારો કહીશું કે જ્યારે આપણે બનાવતા હતા વસ્તુ, બરાબર, ત્યારે એની કિંમત કંઈક અલગ હતી, પણ અત્યારે જો એ વસ્તુ આપણે બનાવવા જાય અથવા તો એની પડતર લેવા જાય તો એની કિંમત છે એ કાંઈક વધારો થઈ અને પછી આપણને મળે. બરાબર છે. તો એ ભાવ વધારો આપણે મૂળ કિંમતમાં એડ કરવો પડશે. બરાબર. એટલે આપણને મહેસૂલી ખર્ચ મળશે. તો ચાલો પહેલાં આપણે ભાવ વધારાનું વાત કરી લઈએ. તો અહીંયા આપણે ભાવ વધારો, ચાલો, તો એમાં હું એમ કહું કે ભાઈ વિગત. બરાબર. તો 3 વસ્તુ છે આપણે જે આપણે વસ્તુ બનાવી અથવા તો આપણે જે બાંધકામ કર્યું એમાં 3 બાબત સમાયેલી છે. માલસામાન છે, મજૂરી છે અને અન્ય ખર્ચ છે. બરાબર. પડતરના ખર્ચમાં 3 વસ્તુ છે. તો વિગત, પછી અહીંયા માલસામાન, મજૂરી, અન્ય ખર્ચ અને કુલનું ટેબલ તમે બનાવો કે ના બનાવો એનું કાંઈ કામ નથી, પણ આ તો આપણને વધારે પ્રોપરલી સમજાય એટલે. મૂળ કિંમત આપણને કેટલી કીધી છે તો કે ત્રણેયની આપણને એમ કીધું છે કે ભાઈ ત્રણેયનું ખર્ચનું પ્રમાણ 3:2:1 છે. તો અહીંયા હું 3:2:1, કુલ મારી પડતર છે 6 લાખની. તો 6 લાખ કુલ પડતર છે એને હું 3:2:1માં માલસામાન, મજૂરી, અન્ય ખર્ચમાં ડિવાઈડ કરી નાખું. બરાબર છે. તો 3 ને 2 5 ને 1 6 એટલે કે 6 લાખ ભાગ્યા 6 એટલે 1 લાખ એમને એમ થઈ જાય છે. ભાગ્યા 3 ને 2 5 ને 1 6 એટલે ભાગ્યા 6 એટલે 1 લાખ એટલે કે 3 લાખ. માલસામાન છે 3 લાખ, મજૂરી છે 2 લાખ અને અન્ય ખર્ચ છે 1 લાખ. હવે એમાં પ્લસ છે એ વધારો કરવાનો છે. આપણે શું કીધું છે તો કે મૂળ બાંધકામ થયું તેની સરખામણીમાં માલસામાનમાં 30%નો, મજૂરીમાં 20%નો અને અન્ય ખર્ચમાં 10%નો વધારો થયો છે. બરાબર. તો અહીંયા આપણે અનુક્રમે 30%, 20% અને
10%નો શું કરવાનો છે? વધારો કરવાનો છે. તો કરી નાખીએ 30% એટલે 3 તેરી 9, 90,000, 2 દુ 4, 40,000 અને 10% 1,10,000 બરાબર. એટલે કે માલ સામાનમાં આપણે કેટલો વધારો કર્યો? 30%નો, મજૂરીમાં 20%નો અને અન્ય ખર્ચમાં 10%નો આપણે શું કર્યો? વધારો કર્યો બરાબર છે. તો અહીંયા આપણે વધારો કરી અને નીચે પણ મૂકી દેશું અને અહીંયા પણ મૂકી દેશું. 9 ને 1 10 ને 4 14 એટલે 1,40,000 વધારાના બરાબર ટોટલ. તો 6 ને 1 7,40,000 અહીંયા. આ બધાના ટોટલ મૂકી દઈએ તો 3,90,000 અહીંયા, 2,40,000 આના અને 1,10,000 આના બરાબર. ટોટલનો ટોટલ 7,40,000. એટલે આપણો ટૂંકમાં ભાવ વધારો કેટલો થયો છે? તો કે 1,40,000નો આપણો ભાવ વધારો થયો છે. તો ભાવ વધારામાં આપણે 1,40,000. તો હવે આ જે આવ્યું આપણી પાસે મહેસૂલી ખર્ચ. તો 7,40,000 આપણી પાસે આવશે મહેસૂલી ખર્ચ. હવે આગળ વધીએ. મહેસૂલી ખર્ચનું કામ થઈ ગયું. હવે આપણે મૂડી ખર્ચ જોઈએ છીએ. તો મૂડી ખર્ચ માટે ત્રીજા નંબરનો સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. શું? તો કે મૂડી ખર્ચ બરાબર શું થશે? તો કે કુલ રોકડ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ બરાબર. કુલ રોકડ ખર્ચમાંથી મહેસૂલી ખર્ચ આપણે માઇનસ કરશું તો મને મૂડી ખર્ચ મળશે બરાબર છે. શું મળશે? મને મૂડી ખર્ચ મળશે. અત્યારે આપણે પહેલાં રોકડ ખર્ચ ગોતી લઈએ બરાબર. તો પુનઃસ્થાપનાનો ટોટલ ખર્ચ કેટલો છે? 11 લાખ બરાબર. ટોટલ ખર્ચ કેટલો છે? 11 લાખની કિંમતે આપણે શું કર્યું છે? તો કે પુનઃસ્થાપનાનો ટોટલ ખર્ચ 11 લાખનો છે. હવે એમાં જો આપણે થોડુંક આગળ વાંચીએ તો 30,000નો જૂનો માલ નવા બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલ છે. હવે 30,000નો જૂનો માલ છે એ નવા બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલ છે, જેનો આ વાંચવાનું છે, જેનો ઉપર જણાવેલ 11 લાખમાં સમાવેશ થતો નથી બરાબર. એટલે કે ઉપરના જે 11 લાખ આપણે જે ટોટલ ખર્ચ છે ને એમાં 11 લાખમાં આપણે જે 30,000 જૂનો માલ સામાન યુઝ કર્યો છે એનો અત્યારે એમાં કોઈ સમાવેશ છે થતો નથી. તો શું થાય? તો કે કુલ રોકડ ખર્ચ મારો કેટલો થઈ જાય? 11 લાખ થાય બરાબર. રોકડ ખર્ચ કેટલો થઈ જાય? 11 લાખ. અને એનો જે 30,000 છે જૂનો માલ સામાન એ તો અલગથી છે બરાબર. એનો સમાવેશ 11 લાખમાં થતો નથી. તો રોકડ ખર્ચ મારો કેટલો થશે? 11 લાખનો થશે બરાબર. તો અહીંયા હું એમ કહું કે ભાઈ રોકડ ખર્ચ છે મારો 11 લાખ. મહેસૂલી ખર્ચ હું માઇનસ કરું 7,40,000. મારી પાસે મહેસૂલી ખર્ચ આવ્યો હતો 7,40,000. હું માઇનસ કરું 11માંથી 7,40,000 તો મારી પાસે આવશે 3,60,000. એ આવશે મારી પાસે મૂડી ખર્ચ. તો હું અહીંયા લખી નાખીશ 3,60,000 મૂડી ખર્ચ બરાબર છે. ચાલો આગળ વધીએ. આ વસ્તુ ખબર પડી ગઈ હશે. રોકડ ખર્ચમાંથી હંમેશા આ ફોર્મ્યુલા યાદ રાખજો. રોકડ ખર્ચમાંથી મહેસૂલી ખર્ચ આપણે માઇનસ કરવાનો છે. જો કદાચ એમ કીધું હોય કે 30,000નો જૂનો માલસામાન બાંધકામમાં ઉપયોગ થયો છે, જેનો ઉપર જણાવેલ 11 લાખમાં સમાવેશ થાય છે એમ કીધું હોય તો આપણે શું કરવાનું? તો કે 30,000નો જૂનો માલસામાન 11 લાખમાં છે એટલે આપણે રોકડ ખર્ચ કર્યો હશે નહીં. એટલે 11 લાખમાંથી પહેલાં 30,000 માઇનસ એટલે વધે કેટલા? 10,70,000. 10,70,000 મારો રોકડ ખર્ચ છે, એને હું અહીંથી માઇનસ કરીશ. હંમેશા યાદ રાખવાનું બરાબર છે. ચાલો પછી છે ચોથા નંબરમાં. હવે મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ બેયનું કામ થઈ ગયું. હવે આપણે જે 30,000નો જૂનો માલસામાન નવા બાંધકામમાં ઉપયોગ થાય છે અને જૂના માલસામાનનું વેચાણ થાય છે, આ બે બાબતને આપણે લખવી પડશે. ચાલો તો પહેલાં 30,000નો જૂનો માલસામાન નવા બાંધકામમાં ઉપયોગ અથવા તો પહેલાં વેચાણનું કામ કરી લઈએ. ચાલો જૂના માલસામાનનું વેચાણ. તમે કોઈ પણ વસ્તુ પહેલાં લઈ શકો. અહીંયા હું લખું જૂના માલસામાનનું વેચાણ. ચાલો તો જૂના માલસામાનનું વેચાણ કેટલું છે? તો કે જૂના માલસામાનનું વેચાણ છે 20,000 બરાબર. તો હવે જો એક વસ્તુ છે કે જૂના માલસામાનનું વેચાણ છે તો ક્યાંથી થયું હશે? તો કે જે મારો મહેસૂલી ખર્ચ છે એટલે કે મારી પાસે જે જૂનું બાંધકામ છે એ જૂના બાંધકામમાંથી જ આ વેચાણ થયું હશે બરાબર. તો જૂના બાંધકામમાં ઘટાડો થશે બરાબર. એટલે કે મહેસૂલી ખર્ચમાં ઘટાડો થશે. એટલે કે જૂના માલસામાનનું વેચાણ છે મહેસૂલી ખર્ચમાંથી હું શું કરીશ? -20,000 બરાબર છે. ચાલો
અને પછી છે આ વસ્તુ ખબર પડી ગઈ હશે. અને નવા બાંધકામમાં એનું કાંઈ એટલે કે મૂડી ખર્ચમાં એની કાંઈ નોંધ થશે નહીં, બરાબર. જૂનું બાંધકામ હતું આપણે વેચી નાખ્યું, ખાલી મહેસૂલી ખર્ચમાં જ આપણે એની નોંધ થશે. શું કામ કે ભાઈ મહેસૂલી ખર્ચ આપણે કેને ગણ્યો છે? તો કે જે જૂનો કાટમાળ, જે જૂનું બાંધકામ હતું એને આપણે મહેસૂલી ખર્ચ ગણ્યો છે. હવે એમાંથી તમે વેચાણ કરી નાખો તો જૂના જે મહેસૂલી ખર્ચ છે એમાં શું થશે? ઘટાડો થશે, અથવા તો જૂના બાંધકામમાં શું થશે? ઘટાડો થશે, બરાબર છે. ચાલો, ઘણા બધા સ્ટુડન્ટને અહીંયા કન્ફ્યુઝન છે કે સર ક્યાં માઇનસ કરું, ક્યાં પ્લસ કરું, કાંઈ ખબર પડતી નથી. તો એના માટે ખાસ કરીને વસ્તુ સમજવી જરૂરી છે. ચાલો, 5મા નંબરમાં શું છે? તો કે 30,000નો જૂનો માલ નવા બાંધકામમાં ઉપયોગ થયો છે. તો અહીંયા આપણે લખશું જૂના માલ સામાનનો નવા બાંધકામમાં ઉપયોગ. ચાલો, હવે જૂનો માલ સામાન હતો મારી પાસે, એનો હું યુઝ કરું છું ક્યાં? તો કે નવા બાંધકામમાં. કેટલાનો? તો કે 30,000નો. હવે જુઓ, જૂનો માલ સામાન મારી પાસે જૂનું બાંધકામ હતું 7,40,000નું, એમાંથી વેચાણ કર્યું 20,000નું, અને 30,000નો હું શું કરું છું? નવા બાંધકામમાં યુઝ કરું છું. એટલે અહીંયાથી હું કાઢી અને નવા બાંધકામમાં લઈ જઈશ. અહીંયાથી હું કાઢીને ક્યાં લઈ જઈશ? નવા બાંધકામમાં. એટલે મહેસૂલી ખર્ચમાં શું થશે? ઘટાડો થશે, બરાબર છે. તો 30,000માં મહેસૂલી ખર્ચમાં ઘટાડો, બરાબર, બાંધકામમાં ઘટાડો. અને આપણે શું કરીએ છીએ? તો કે નવા બાંધકામમાં ઉપયોગ કરીએ છીએ. નવા બાંધકામમાં ઉપયોગ કરીએ છીએ એટલે આપણા મૂડી ખર્ચમાં શું થશે? વધારો થશે, બરાબર. આપણે મૂડીમાં વધારો થશે, 30,000નો વધારો થશે. હવે આપણી પાસે જે આવશે એ આવશે મારી પાસે ચોખ્ખો મહેસૂલી ખર્ચ અને કુલ મૂડી ખર્ચ, બરાબર છે. ચોખ્ખો મહેસૂલી અને કુલ મૂડી ખર્ચ મારી પાસે આવશે. તો કેલ્સી લઈ અને આપણે કરી નાખીએ. 7,40,000 માઇનસ 20,000 માઇનસ 30,000 એટલે એ આવશે 6,90,000 મારી પાસે ચોખ્ખો મહેસૂલી ખર્ચ, 6,90,000, અને 3,60,000 પ્લસ 30,000 એટલે એ થઈ જશે 3,90,000 મારો મૂડી ખર્ચ, કુલ મૂડી ખર્ચ, બરાબર છે. ચાલો, અને હા, હજી આપણે જે નવું બાંધકામ કરીએ એના માટે આપણે આમ નોંધ આપશું, બરાબર. એમાં તમે આમાં પણ મૂડી ખર્ચમાં એડ કરી શકો, પણ એ આપણે જૂના મૂડી ખર્ચ રોકડ પૈકીનું નથી, અલગ કરીએ છીએ, એટલે આપણે એને અલગ માત્ર આમ નોંધમાં બતાવશું, બરાબર. આ સિવાય પુનઃસ્થાપના ખાતું આપણે આમ નોંધ કરી અને પછી કરશું તો ખતવણી આપણને ઇઝી લાગશે. ચાલો, તો હવે આપણે કરશું આમ નોંધ, બરાબર. આપણે કાંઈ નથી કરવાનું, જોતું જવાનું છે અને આમ નોંધ છે એ કરતી જવાની છે, બરાબર. એક એક વસ્તુ જોતી જવાની છે, આમ નોંધ છે કરતી જવાની છે. ચાલો, પહેલી આમ નોંધ આપણે શું કરશું? તો કે પહેલી આમ નોંધ આપણે જે આ જે મહેસૂલી ખર્ચ અને આ જે રોકડ મૂડી ખર્ચ આવ્યો છે એ બંનેનું આપણે નોંધ કરશું, બરાબર છે. જે રોકડ આપણે જે છે યુઝ કરીએ છીએ, બરાબર છે, ક્યાં ક્યાં યુઝ કરીએ છીએ, બરાબર છે, એ આપણે નોંધ કરશું, બરાબર છે. તો અહીંયા આપણે લખશું, અહીંયા આપણે પહેલી આમ નોંધ લખશું. શું થશે? તો કે જે જૂના ભાગની કિંમત, જૂના ભાગની કિંમત તથા નવો રોકડ ખર્ચ, બરાબર છે. જૂના ભાગની કિંમત અને નવો રોકડ ખર્ચ, બરાબર, અથવા તો નવો ખર્ચ, રોકડ ખર્ચ નહીં, નવો ખર્ચ આપણે પુનઃ સ્થાપના ખાતે લઈ જતા, બરાબર, અથવા તો રોકડની નોંધ કરતા, બરાબર, રોકડની ફાળવણી કરતા એમ પણ તમે લખી શકો. ચાલો, તો આની નોંધ આપણે કઈ રીતે કરશું? તો કે પહેલાં આપણી પાસે શું છે? તો કે 7,40,000 મહેસૂલી ખર્ચ છે, બરાબર, અને મૂડી ખર્ચ છે મારી પાસે 3,60,000. તો હું બેયની નોંધ મારે કરવાની થશે, બરાબર. આ મારો રોકડ, બંને રોકડ પ્રકારના જ ખર્ચ છે. આ મારો મહેસૂલી ખર્ચ છે એટલે એને હું પુનઃ સ્થાપના ખાતે લઈ જઈશ, બરાબર છે. તો અહીંયા હું લખીશ જે છે એ મહેસૂલી ખર્ચ છે એટલે એને હું પુનઃ સ્થાપના ખાતે લખીશ, બરાબર છે. તો અહીં લખીશ હું પુનઃ સ્થાપના ખાતે ઉધાર, બરાબર. પછી મારો શું છે? મૂડી ખર્ચ છે. મૂડી ખર્ચને હું શું લખીશ? તો કે જે તે
વસ્તુ હું જે બનાવતો હોઈશ એના ખાતે, બરાબર. તો હું શું બનાવું છું? તો કે હું અહીંયા બનાવું છું કારખાનું, બરાબર. તો કારખાનાના મકાન ખાતે ઉધાર, બરાબર. અને તે આ બધું શું છે? બેંક ખાતે, બરાબર. તો અહીંયા પહેલાં 7,40,000 પુનઃસ્થાપના ખાતે જે હું મહેસૂલી ખર્ચ લઉં છું, અને અહીંયા જે મારા રોકડ ખર્ચ થયો છે, આ રોકડ ખર્ચ છે એ હું 3,60,000 કારખાના ખાતે લખીશ, બરાબર. અને તે કોના ખાતે થશે? તો કે બેંક ખાતે, બરાબર. તેને હું ક્યાં લઈ જઈશ? તો કે બેંક ખાતે. આ મારું શું છે? તો કે રોકડ છે, બરાબર. આ મેં મૂડી ખર્ચ મારું રોકડ છે, બરાબર છે. એ 3 લાખ હું 3,60,000 બેંક ખાતે લઈ જઈશ. કેટલા? તો કે 7,40,000 અને 3,60,000 ટોટલ કરી નાખીએ તો એ આવશે 11 લાખ. તો અહીંયા આવશે 11 લાખ, બરાબર. તો આપણે જે 11 લાખ રોકડ ખર્ચ ટોટલ કરીએ છીએ, બરાબર, એની ફાળવણી આપણે કરી, બરાબર. જે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ બંનેને આપણે આપ્યા. આગળની નોંધ કરીએ, બીજી નંબરની, બરાબર છે. હવે આપણે જો આ પહેલી નોંધ આખી થઈ ગઈ, બરાબર છે, જે પુનઃસ્થાપના એટલે કે આપણે મહેસૂલી ખર્ચની હતી. બીજી નોંધ હતી આપણે મૂડી ખર્ચની હતી. હવે એ બંને નોંધ થઈ ગઈ. હવે મારે આ બંનેની નોંધ કરવાની, જૂના માલસામાનનું વેચાણ, જૂના માલસામાનના બાંધકામમાં ઉપયોગ. તો બીજે નંબરની નોંધ, જૂના માલસામાન વેચાણ. પહેલાં આપણે જૂના માલસામાનનું વેચાણ કરીએ. તો કઈ રીતે થશે? તો કે જૂના માલસામાનનું વેચાણ થાય છે, બરાબર છે, એટલે કે પૈસા આપણી પાસે આવશે, એટલે કે બેંક ખાતે ઉધાર. તો અહીંયા આપણે લખશું બેંક ખાતે ઉધાર. અને તે કોના ખાતે થશે? તો કે શું આપીએ છીએ આપણે? તો કે આપણે આપીએ છીએ મહેસૂલી ખર્ચ અથવા તો જે જૂનો કાટમાળ છે એ, બરાબર, એ આપીએ તો એને આપણે લખશું મહેસૂલી ખર્ચના બદલે પુનઃસ્થાપના ખાતે. તો અહીંયા લખશું તે પુનઃસ્થાપના ખાતે. કેટલા રૂપિયાનું છે? તો કે 20,000નું. અહીંયા આપણે 20,000. ચાલો, આ થઈ ગયું, બરાબર છે. પુનઃસ્થાપના ખાતું સાથે સાથે કરવું હોય તો પણ તમે કરી શકશો, બરાબર. નહીંતર આમનોંધ થઈ જાય પછી કરી શકશો. 5 આમનોંધ થશે, બરાબર છે. ત્રીજા નંબરની આમનોંધ, જૂના માલસામાનનો નવા બાંધકામમાં ઉપયોગ. તો અહીંયા આપણે ત્રીજા નંબરની નોંધ, ચાલો. તો જૂના માલસામાનનો આપણે નવા બાંધકામમાં ઉપયોગ તો કઈ રીતે કરશું? તો કે આપણે શું બનાવીએ છીએ? તો કે કારખાનું બનાવીએ છીએ, બરાબર. તો કારખાનામાં આપણે કારખાનાના મકાન ખાતે ઉધાર, અને તે આપણે શું આપીએ છીએ? તો કે મહેસૂલી ખર્ચ આપીએ છીએ, બરાબર છે. અથવા તો એમાં આપણે જૂનું બાંધકામ એડ કરીએ છીએ, એટલે જૂના બાંધકામ ખાતે જમા અથવા તો પુનઃસ્થાપના ખાતે જમા. તો અહીંયા આપણે લખશું નવા કારખાનાના મકાન ખાતે ઉધાર, અને તે કેટલા રૂપિયા છે? તો કે 30,000. અને તે કોના ખાતે? તો કે પુનઃસ્થાપના ખાતે, બરાબર, 30,000. ચાલો, હવે આ 3 આમનોંધ થઈ ગઈ. હવે આપણે એક આમનોંધ આમ તો 2 બાકી છે, બરાબર. પણ પહેલાં આપણે પુનઃસ્થાપના ખાતું જોઈ લઈએ, જેથી કરીને આપણને આગળની આમનોંધ છે એ સમજવી થોડીક ઇઝી પડે, બરાબર. ચાલો, તો પહેલાં આપણે પહેલી આમનોંધ જોઈએ. શું આવશે? તો કે પુનઃસ્થાપના ખાતે ઉધાર, તે બેંક ખાતે 7,40,000, બરાબર. તો પુનઃસ્થાપના ખાતે આપણે 7,40,000 એટલે કે 7,40,000નું પુનઃસ્થાપના ખાતે આપણે ઉધાર બાજુ બોલે છે જૂનું બાંધકામ, બરાબર છે. તો અહીંયા આપણે જૂનું બાંધકામ બોલે છે એટલે પુનઃસ્થાપના ખાતે ઉધાર શું થશે? તો કે અહીંયા લખશું આપણે બેંક ખાતે 7,40,000, બરાબર. પછી જૂના માલસામાનનું વેચાણ કર્યું એટલે પુનઃસ્થાપનામાં જે આપણે
બેંક ખાતે આપણે જે બોલતા હતા એમાં ઓછા થઈ જશે, બરાબર. કેટલા ઓછા થશે તો કે 20,000, બરાબર. તો અહીંયા આપણે લખશું બેંક ખાતે શું છે તો કે જૂના માલ સામાનનું વેચાણ કેટલા છે તો કે 20,000. ચાલો, બરાબર. જૂના માલ સામાનનું વેચાણ આપણે કર્યું એ. અને આ સિવાય આપણે શું કર્યું હતું તો કે જૂના માલ બાંધકામમાં ઉપયોગ કર્યો હતો, જૂના બાંધકામનો નવા બાંધકામમાં ઉપયોગ કર્યો હતો. તો અહીંયા આપણે શું થશે તો કે નવા મકાન ખાતે અથવા તો કારખાનાના મકાન ખાતે, બરાબર. આ શું આવશે તો કે અહીંયા આપણે જે છે એ જૂના માલનો ઉપયોગ કેટલો થશે તો કે 30,000નો, બરાબર. આપણે 30,000નો ઉપયોગ કર્યો હતો. ચાલો, હવે આ જે તફાવત આવશે આપણી પાસે, બરાબર. આ સિવાય પુનઃસ્થાપનામાં બીજું કંઈ નહીં આવે. આપણે જેટલું માલ સામાન આપણી પાસે જૂનો હતો અને આ સિવાય આપણે જેટલો ઉપયોગ કર્યો એને જમા બાજુ આપણે આપી દઈશું, બરાબર છે. ચાલો, તો બંધ કરીએ 7,40,000. એમાંથી 50,000 આપણે માઇનસ કરશું. આપણી પાસે વધશે 6,90,000 અને આને આપણે જવા દેશું મહેસૂલી ખાતે. ક્યાં લઈ જશું? મહેસૂલી ખાતે, બરાબર છે. તો આ શું આવશે? તફાવત. ચાલો, તફાવતને આપણે ક્યાં લઈ જશું? મહેસૂલી ખાતે. તો અહીંયા આપણે લખશું ચોથા નંબરમાં પુનઃસ્થાપના ખાતું મહેસૂલી ખાતે લઈ જતા. આ ચોથા નંબરની આમ નોંધ. શું આમ નોંધ થશે તો કે આપણે પુનઃસ્થાપના ખાતું છે અહીંયા, બરાબર. અને જમા બાજુ મહેસૂલી ખાતે આવ્યું તો પુનઃસ્થાપના ખાતે જમા, બરાબર છે. તો ઉધાર શું થશે? મહેસૂલી ખાતું. તો અહીંયા આપણે લખશું મહેસૂલી ખાતે ઉધાર અને તે પુનઃસ્થાપના ખાતે કેટલા આવશે તો કે 6,90,000. અહીંયા આપણે લખી નાખશું 6,90,000. કદાચ એમ તમને થાય કે સર અમને તો પુનઃસ્થાપના ખાતું બનાવતા આવડતું નથી અથવા તો અમે બનાવતા નથી, અમને એક્ઝામમાં આપતા નથી, તો 6,90,000 ક્યાંથી લેવા? તો આ અહીંયા આવી ગયા તમારા 6,90,000, બરાબર. આ બધી રકમ આપણે ક્યાં લઈ જવાની? મહેસૂલી ખાતે લઈ જવાની છે, બરાબર છે. મહેસૂલી ખર્ચ છે એને ક્યાં લઈ જવાનો છે? મહેસૂલી ખાતે. એટલે પુનઃસ્થાપનામાંથી કાઢી અને મહેસૂલી ખાતે લઈ જવાનો, એટલે કે પુનઃસ્થાપના ખાતે જમા અને મહેસૂલી ખાતે ઉધાર, બરાબર છે. ચાલો, હવે એક લાસ્ટ આમ નોંધ આપણી બાકી રહી ગઈ છે. કઈ તો કે હવે અહીંયા આપણને એમ કીધું છે કે ભાઈ એક નવું ગેસ્ટ હાઉસ પણ 3 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. એક નવું ગેસ્ટ હાઉસ, આપણે એકદમ નવું ગેસ્ટ હાઉસ, બરાબર. એમાં જૂના પૈકી કાંઈ છે નહીં. તો અહીંયા આપણે 5મા નંબરમાં નવું ગેસ્ટ હાઉસ જે છે એ બનાવવામાં આવ્યું તેની નોંધ, બરાબર છે. ચાલો, તો એની નોંધ શું થશે તો કે એકદમ નવું ગેસ્ટ હાઉસ છે, બરાબર છે. તો એકદમ નવી મિલકત છે, તો મિલકત ખાતે ઉધાર, એટલે કે નવા ગેસ્ટ હાઉસ ખાતે ઉધાર. હવે આમાં કોઈ પણ જાતની આપણે જૂની મિલકતનો ઉપયોગ કે કોઈ પણ જાતનું બીજું કાંઈ યુઝ કરતા નથી. આપણે બધું જ શું કર્યું છે તો કે 3 લાખના ખર્ચે, એટલે કે બધા આપણે 3 લાખ રોકડ આપીને આપણે ખર્ચ કર્યો છે. તો આ થશે તે બેંક ખાતે. કેટલા થશે તો કે 3 લાખ. તો અહીંયા આપણે 3 લાખ બંનેમાં આપી દઈશું, બરાબર છે. 3 લાખ નવા ગેસ્ટ હાઉસ ખાતે ઉધાર, તે બેંક ખાતે ખર્ચ છે એટલે બેંક ખાતે જમા, અને નવી મિલકત આપણી ઊભી થશે એટલે નવા ગેસ્ટ હાઉસ ખાતે ઉધાર, બરાબર છે. ચાલો,
બસ આ જ હતો આપણો જે 5 આમનો અને જે છે એ જરૂરી જે ગણતરીઓ હતી એ, બરાબર છે. આ સિવાય આ દાખલામાં કાંઈ છે નહીં, બરાબર. તો આપણે માત્ર બેઝિક થોડુંક નોલેજ હોય એટલે બધી વસ્તુઓ આરામથી છે એ થઈ જાય, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે, તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.